બટાટામાંથી આદુ આવવાનો મૂડ નથી કાંઈ પટ્ટી ડોઈસ પેલા હું તો કરું હા ભાઈ હાલે કેમ છે બે થઈ જાઓ હા બબે નો હોય શ્રી ગણેશાય નમઃ શ્રી નથી કાંઈ થોડા દાવા દે 7 વાગે જાય એટલે બેહવાની જગ્યા નથી મળતી હો 210 રાતના 1:30 વાગે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના નવા એક વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો આજે છે ને આપણે ભાઈ પકોડાનો અને પટ્ટીનો પ્રોગ્રામ વાડીએ બનાવવાનો છે. ત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ અને અહીંયા લોકો બધા તૈયાર કરે છે, રૂમમાં છે બધા. અને મોગરાને એવું પડ્યું છે. કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ કરેલો હતો આપણે, એ જ જગ્યાએ આવી ગયા છીએ આપણે. અને પટ્ટીનો બનાવો છે, ઘણા મિત્રો આવી ગયા છે, 8-10 જણા છીએ અમે. અને બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ કરજો, એમ કે ઘણો સમય થઈ ગયો પ્રોગ્રામ કર્યો નહોતો, એટલે ફાઇનલી આજે મેળ આવી ગયો છે. વાડીએ પ્રોગ્રામ કરવાનો તો ઓલી વખતે કાજુ ગાંઠિયા ખાતા હતા, આ વખતે બનાવવાના છે આપણે પકોડા અને પટ્ટી ભજીયા. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પકોડા ચાર થાય છે. આ શું છે? બટાટામાંથી આદુ શું છે? આ તો ગામડે નો બીજે અને પટ્ટી કાપો ચાલુ છે. પટ્ટી ખાવ લાંબી મસાલો હાલો. જીવ એટલે સુધારે લીંબુ મરસાવાળા દેવાય, લીંબુ મરસા સુધારે કામ હશે તો કે આવું છેલ્લા ઠામડા ધોવાના છે, એ તો મને ખબર છે. છેલ્લું કામ આપણું ઈ જ છે. આ બોલે કોથમરી સુધાર નાખી. હા ભાઈ સુધાર મસાલો એટલી ઊંડી પકોડાનો બનાવેલા પડ્યા સકોડા થોડું કાઢતા સકોડા ફેમિલી જ્યારે છે ને ભાઈ પેલા ચટણી બનાવવાની છે, એટલે જો અહીંયા આવી ગયા છે. અમે ચટણી બળી ક્યાં નાખી મમ્મી ક્યાં ચાલો હવે ચૂલો પેટાવવાનો છે. તો પેલી મૂકી દીધી છે, પાણી નાખવાનું બાકી છે. અને પેલા ચટણી બની નાખવાની છે પકોડાની. જો ભાઈ એ રીતે તૈયારી હાલે છે. અહીંયા બધા સુધારે છે પકોડાનો મસાલો ને એવું. અને લે હાલ હળગી ગયો, હવે ન વાંધો. પાણી બોટલ લેતો ચાલ, હવે હળગી ગયો. જો ભાઈ એક આવી તૈયારી હાલે છે વાડીના મારા પ્રોગ્રામની. અહીંયા અમારી ગાડીઓ પડી છે. અને અહીંયા આપણે કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામનો વ્લોગ પણ અહીંયા જ બનાવેલો હતો, તો ખાસ એક વાર જોઈ લેજો. જો રજવાડી ચટણી બનાવવાની છે પહેલાં આપણે. ના થઈ રહે નાખતો તો લેતો થોડોક લેતો, એક ગ્લાસ ભરી મૂકી દે ને. અહીંયા ભાઈ પાણી નાખી દીધું છે તો પેલીમાં, અને બનાવવા નાખવાનું છે. અમે ત્યાં શાકો બાકો જ લેતા હોઈએ વધારાનું. અમે શાક હોય ને વધારાનું તો લેતો આવજે. ચટણી એટલા હલાવવા જો છે ને, ઉપાડ આવી જાય પછી થોડુંક હલાવવા જો. એટલા માટે જો આપણે આ કામ લઈ લીધું છે જ્યારે ચટણી બનાવવાનું, કેમ કે આપણે થોડુંક આવવા મોડું થઈ ગયું હતું અને અત્યારે 11 વાગી જાય છે. હવે ફાઇનલી મિત્રો તાપ થઈ ગયો છે ફૂલ, અને આપણે નાખી દઈએ રજવાડી ચટણી. લગભગ આ રીતની ચટણી બનાવવાની હોય વાડી અમારે. અને પ્રોગ્રામમાં લગભગ ઘરે બનાવતા હોય કે વાડીએ બનાવતા હોય, આ ચટણી તો અમારે હોય જ, રજવાડી ચટણી
મારા મિતભાઈ લીધું છે હાથમાં બધું. પ્રોગ્રામમાં પહેલી વાર આવ્યા છે અમે યારે, કેમ કે સુરત પાછું જોવા ન મળે કાંઈ પ્રોગ્રામ. ગરમ પાણી થઈ ગયું છે અને ધીમા તાપે હવે ઉફાળ આવવા દેવાની છે. તો ભાઈ ફાઇનલી મિત્રો બની ગઈ છે આપણી ચટણી રેડી. જો ફૂલ ચડી ગઈ છે. હાલો ભાઈ આપણું કામ ઓકે થઈ ગયું છે. ઓકે ને? ઓકે. હો વાંધો નહીં, હાલો થોડીક ચડી જવા દી. ચાલો ભાઈ ચટણી કામ ઓકે થઈ ગયું છે. વાતરી જ નાખે નહીં તેટલું રહેવા દે. મિત્રો આવી જશે. ચાલો ભાઈ છે પાવ ભરવાના છે બ્રેડ. હા ભરીને પછી બ્રેડ લિજ્જત બ્રેડ લિજ્જત વાળી બ્રેડ છે. બરફની ઠેલીનો ઉપયોગ. સારું પણ એમનો હરખો પેલા ભૂકો કરી નાખ. પેલા ભૂકો કરી નાખ. બા ભૂકો કરીને પછી નાખી દેવાનો બરફ મામાં, પછી બદલાઈ જાય પાણી આમાં. તોડેલો છે નાખી દે. તોડ નાખ ઉપર તોડ નાખ. ભલે પાણી ભલે ઠંડુ પાણી લાગે ભાઈ બસ પેલા કેમ છે ટાટુ? ઠંડુ પાણી આવવાનો મૂડ નથી કાંઈ. આમાં લોટ નહીં ઘટે. અહીંયા રાખો ની ભાઈ. ના ઓલો બગડ્યા સલા કો તમે ભરી જો હોય છે. પટ્ટી દોઈ પેલા હું તો ભરું છું. આ નાખ દેવો લોટ પીડો ઈ. ઓચે ભૂલો કે જા. પટ્ટી ના રે ના રે એને દેવા દાવા પડશે પાછા. એનો માંગે કેમ અહીંયા એનો માંગે માયા મારે ક્યાં કરવું પડ્યા? લીંબુનું મારી માથે છે એટલે હે લીંબુનું મારી ના રે બે માં લોટ જ છે. હા ભાઈ શું ભાઈ વાડીએ નથી જોતા? નાખે તો હરિયો મૂકી દે એમને. હલે નહીં તો હલે નહીં ખરી ભાઈ. બકડિયા નાખો મૂકી દીધું છે. હવે પડ્યું છે તેલ. હરિયો મૂકી દે વાંધો નહીં. બસ હા ભાઈ નાખી દીધું તેલ. હા નજન વધારે નાખાઈ જા. નજન વધારે નાખવું પડશે. ભાઈ નાખી દીધું છે તેલ. તો ભાઈ પકોડા ભરાઈ ગયા છે મસાલા સહિત. એટલા ભરાના છે, એટલા થોડાક બાકી છે. હો ભાઈ પટ્ટી તળવાનું ચાલુ કરી દીધું છે. એટલી પટ્ટી છે. બીજા જે પકોડા તળવાના છે. ગોટા કરવાના
ગોટા કરવાના છે પકોડા વચ્ચે તો ગોટા કરજો ને અહીંયા રાખ તું ભાઈ ત્યાં નથી બતાવું નકર હાથ વિયો તા તેલ કારીગર લાગ્યો ક્યારે તું બનાવી કે હે કાઢલો ચાલો કે કડકડી થાય ને બહુ ચડાવે ન દે એટલું જોઈને જ ખરી થઈ ગઈ કરકડી હાલે પકોડા ફ્રાઈને તૈયાર થઈ ગયા છે પટ્ટી તળાઈ ગઈ છે થોડા ગોટા બનાવવાના છે થોડી ગોટી કટિંગ ચાલુ છે ગોટી બનાવી નાખવી જરા બીજો ડોયો બનાવવાનો છે લગાવી એને વાડીએ મને કે ન્યા આવી આવજે કે ન્યા સંદાન વાડીએ કાંઈ હવે છે જ નહીં કે બધું ચાલુ છે તો હવે તારી વાડીએ બીજો આવી ગયા આ એટલું બધું આગળ હું રાખ્યું અહીંયા હેઠે પાથરવું ને અહીંયા ન્યા નહીં અહીંયા આવે દે સલાખવાન ફેરો ખેંચી લઈએ કેમ એ ભાઈ પકોડા તળવાનું ચાલુ થઈ ગયું છે એટલે બે કૌશી તું આમાં નો નાખતો ને ઈ પોસા પડી જાય આમ પીડું રે ને નાખ દે ઈ પી મજા નો આવે એ લેતો કશી મસાલા છે હવે બધા કેમ નાખો બધાને એક દીજો એક બે ટેસ્ટિંગ કરાવો ટેસ્ટિંગ રિવ્યુ લો બધા પાસે ક્યાં શું કહે છે એમ હાલો આમ જાવ ગયો આમ લરી લ્યો મિત્રો ટેસ્ટિંગ કરો તમે કર નાખો ઈ ટેસ્ટિંગ નથી કરું એમ ન હાલે તમે આપો ને ભાઈ થોડુંક લેવી પેલા હાલો હવે બેસ કરી હા સાખીને કયો કેવું છું ઠરવા દેવું તો હા તું તો લે લો લે સમ તારું ભાંગી જાક કેમ થાય રેડી ઓકે ગાડું લાકડું લઈ લીધા ચાલો સાચુ કેમ છે આને જો આવી ગયો દેખાડો એને દીધું વિપ્લાન બેન દીધું હાલો નહીં કેમ છે હાલો ઓકે રિસ્પોન્સ દેતા રહેજો ના એમ હાલે નાખો છે વિપ્લાન જે બે પાર્ટનરમાં ધંધો ખોલ નાખો કે બે માઈ ગયું ગોળી હો બધી બધા હે ભાંગી નો હોય આઈ જા એક ધંધો ખોલ નાખો પાર્ટનર મેન માન દે બજેટ કટે હે ઊભો નહીં થાતો લોન લેવી જાય કે ધંધો તમે બહુ વિચાર્યા છે પણ બજેટ કટે બજેટ ઘટે છે હવે એનો આમથી આવે છે કેતા નહીં એની ગાડી નથી વિડિયો ચાલુ છે કે એમનેમ લાઈટ છે ચાલુ છે બોલવાની ખબર પડે આમ એક કાપી નાખજો કટ કરી નાખજો કરવો પડે કટ કરવો પડે જોઈએ ને લા સલાડ બનાવું હા ભાઈ ઈ કરો હા બસ સલાડ બડા બનાવો અરે ભાઈ ઈ ગરમા ગરમ ચાલુ કરી દેવાનો છે ઈ હાસો અંદર બધું રોન ખાઓ થોડાક હજી હાલા થવા દે યા એ નથી પાછા બેસે શાંતિથી હા બસ એમ કરો થોડો ટોક થઈ જાવ એમ કરું આખું ભરાઈ જાય ને તો પછી ડૂકો ન પડે એમ કેમ ચાર ને નહીં જતે અજય ભાઈ અમારે બનાવી નાખ્યો છે મસાલો થઈ ગયો બાકી છે આસો ભાઈ ન્યા જેટલા જોતા એટલા મીઠું ભાઈ મીઠું નાખવાનું છે જેટલો ચાલુ હોય ને ત્યારે ફોન ન કરાય ન્યાથી ક્યાં એને ઘરેથી આપણે બેસાતા જોતા હતા રાય છે ઓલી છે મરી મફત 1 રૂપિયાનો ખાંડેલી થોડી હે ખાંડેલી મરી છે બોલામાં ગોળી ભાંગી ગયો ઈ બોલો ન નખાય એમાં કોથમરી લાવ્યો તો તને પૈસા દઈ દેવાના હતા ડુંગળી મસાલા કોથમરી તમને કીધું તું કાળું કે કાઈ નથી જોતું હું કોથમરી એમ બા રાખી પૂરી એટલે તમે લીંબુનું કહેજો લીંબુ લઈ લે આપકો લીંબુ મરસું બસો નાખવું તો કાળું લીંબુ નાખ્યું મરસું નાખવું ચટણી નહીં ચટણી નાખી એમ તો પૂછું છું કાળું
હે એમ તો અમારે કામ કામકાજ કોકી હોય એમ બધું 4 વાગે ઓલા લઈને જતો તેથી કાલ વાત થઈ હતી કેમ કાલે જમા થઈ હતી મેં એમ તો આજે એમ કીધું મર પાસે કીધું હું એમ લાવું નહીં તું કે હું દવાખાને જઈને વહી આવી આ બધાને ખબર પડે જેટલું છે નો હોય હું ગૂગલ પે હે સંદા ઈ હે ને ગાડું કણજી છે એટલું બધું ઈ કણજી હોય આવડા પાસે બિયા ની નીકળી જાય ને એમાં હાલો કરી દેવાનો છે ચાલુ મેં તો લેતો આવજે સોસ લેતો આવજે તો લેતો સાહ ને ઓલી હોય લેતો હાલો હાલો જુંબા હાલો બે જાવ હાલો ધર્મના કામમાં ઢીલ ન હોય બે જાવ હાલો ડુંગળી ચાલો ભાઈ જમાવટ ચાલુ કરી દેવાની છે હવે આની એક ડીશ લઈ જાવ સલાડ કર્યું છે ઈ જોવા દેતો જોઈ લે ઓહ પતલી નો કરાય લ્યા પતલી ગાઠા જીતી પતલી નો કરાય અમિત ની હા તો અમિત ની લાવે અમે ચટણી લાવે ને પણ દરિયો લાવે ચટણી હેમાં લ્યો ગરમ લેજો ના ચાય આયા મૂકી દે હાલો બબ્બે જણા થઈ જાવ બે થઈ જાવ હે બબ્બે નો હોય કાળું ચટણી આવી ગઈ છે હાલ હાલ્યો ઠરી ગયેલું એલા ભાઈ ઠરી ગયેલું ગરમ ખાવાનું હોય તો ઠરી ગયેલું આ લઈ લેજો આ બાજુ કોણ બાકી બાકી કોણ હાલો એ જોઈએ ભાઈ ગરમ ગરમ ચાલુ રાખો જાય એમ એ કાળો હજી તો નામ રાખી બી પડી હોય પાયા હું વાંધો છે આમાં લઈ લે લે હારી જ હોય આ ડીશ કોની છે એમાં લઈ લેજો ને તમે આમાં લઈ લો અરે ધોઈ તો કોઈ નીચે નંબર દે થોડું પાણી એટા કાઢતા હા દો પર એક વાઈટ કોઈ ધોવે આમાં લેવાનું નીચે આને જરા હાથમાં દઈએ તમે ખાવી અરે વિપો આ પૈયાને તો વાઈટ કો આવી ગયો એને સાહેબ સીધો બંબો મોઢે માંડી દેવાનો હોય સા એટલે બધી ની ખૂટેડા ખૂટવાડી દે તું કે કેવું છે ખૂટી જાય સાહેબ તમારે એટલો થઈ હે ખૂટે એટલી લેજો ઓલાની છે સંદાય કોની સંદાભાઈ સાઈ થઈ રહે એટલે નાય બરાબર વાઈટ કો આલ્યો આ ગ્લાસ હલે રેકેલી હાલો હાલો એ ગ્લાસ માં લઈ લ્યો ને સાહેબ હલે નીચે બે જાવ બે જાવ હાલો આ બગાડો માં ખોટો તો પછી ઓલા ચટણી વહી જાય હા નીચે એમ કરે એને ગ્લાસ માં આપી દે આ તમે લઈ લ્યો આમાં ચટણી લઈ લ્યો હા નીચે લઈ લે તું ચટણી લાય કાળું કાળું દે કદું કાળો દે હાલો ઉપાડો ગરમા ગરમ શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ પટ્ટીને ક્યાં ગયાલા પટ્ટી હેઠે છે હેઠે નાખો પગારીઓ લાવો પગારીઓ સંદાને દીધા નહીં ને પટ્ટી ચાલો ભાઈ પકોડા ખાવા લઈ લો ડીશ લેવાની હતી આમ જો આમાં ડીશ માં લેવાની છે નીચે લઈ લે ને હાથમાં લો નથી કાઈ એ કાળું જબલું બબલું લઈ લે ને તારે પર કેવું પૂછ્યું કાઈ લેતા અરે ઈ લાઈ ને ખાલી એમને ઈ તો કોથળી છે ડુંગળી આઈ નાખવી થોડી કારણ કે મેન વસ્તુ નીચો લઈને ઉયો ઓકે કાઈ જો કામ કરો બોલો ફાડા કેમ ના હોય હા એમ કરું છું આને હું કે મોઢા હડાઈ નાખ ત્યાં ઘડી પટ્ટી ખાઈ પટ્ટી કોઈ લીંબુ નથી ના નથી ઉપડી ગઈ મૂક્યા નહીં અમે નો સીધું મોઢે માંડવાનું છે કંટાળે એટલે તરત ડુંગળી દીધી ને હાર્દિક ને હા એટલે ડુંગળી આવી ને હાર્દિક એટલે ભાઈ પેલા એનું કર્યું હાટું કા બનાવવાનું હજી ધોળા નાખે હા કાઢેલું જ છે તાજું જ તે તાજું જ છે આઈ તમારે ગરમ હાલે તે ઉપાડો ને તો હું ઉપાડી જાય તું જો ધોળા કાઢે
થોડુંક તો ઠરવા દેવું મોઢામાં કરે એવું ચાલો સાંદા પાડીએ નહીં બધા લઈ લે બધાને બધા રોજ બધા આગળ ગીતીને આવશે વખતા હજી વાર છે કે હજી હાલ છે હજી અડધે પડી પીવાનું પાણી હજી હાલ છે હજી હાલ છે હજી. તો ન્યાય જ ત્યાં ટાક્યું ભરી પટ્ટી કાઢજો ને પટ્ટી હવે નથી હવે પટ્ટી નથી આમ જો આપણા ભાઈ નીકળી? બોલ જો નીકળે છે હવે? હવે લે હવે હાલો ખાવી છે લઈ લે ખબર આવી જાય હવે કોઈ ન હોય તો હું આગળ પટ્ટી. રોહડે ચલાવવાનું કીધા તા ઈ લાવ્યો નથી રોહડે ભલા ન્યા આખું ભર્યું હવે હોય નહીં ફોન પટે. કરી થોડું ન્યા થાય ઓછી ઓછી જતી પટ્ટી રોહડે કે લીંબુ પડ્યા લેતા ન્યા હું ન્યા જ હતો પણ આખું રોહડું ભર્યું હોય તો કેમ કાજુ ગાંઠિયા ઉપડી ગયું તો નહીં મારે તો ન્યા પાછું કેવું હતું રોહડે જે ઓલી છોકરીઓ ઓસરી રાંધતી હોય ન્યા કોઈ જવા જ ન દેતા થોડા જવા દે જઈને તે કે એ થોડે એટલે આપણે ઈ કાઈ કામ ન આપણે કામ હોય ને તોય ન જવા દે આપણે કઈને ઓલું લેવા જાય તો ઈ અમે લઈ આવી હેઠો રે એવું ન હોય અમુક ને મોઢા જઈને ન જવા નહીં મોઢા જઈને કાઈ સુવાલા કાઢતો ઉગરો રસો ફૂલ ઠરી ગયેલો માલ ક્યાં છે ફૂલ ઠરી ગયેલો આ વાટે છે આવડા ગોટાનું કેમ ચૂકવું મોટા આવે જો આ ઓલા છે ઈ હું કા બિસ્કિટ જેવું બહુ મસ્ત છે પડીકું ખોલવું જો કરે ગરમ છે એ હાલ અંદર તોડ ને મોઢામાં ધનધનાટી બોલે હવે હાલ છે ઘટી સુડલો ઓલો બોડિયો નો છે બસ યા હું આવું એટલે નો યા બાજા બે ભાઈ આમ બે ભાઈ આવ્યા મેં કીધું ન્યા સો હવે શું ખાવું જાય હવે ગોટું ખાઈને જો ડોવું થાય એવું ન છે જો ઠરી હવારે ઠરી જાય કળો ઈ હવારે ઠરે ગમે દી પણ ઠરી ખાઈ ખાઈને હું ઊભું થવાનું છે હા કે કુકરો રસોઈ હતો તો ખાય કેમ જાય ખાય ઝાપી જાય આ છે રસોયો દેખાડે કેમેરામાં દેખાડ હાલો દેખાય ઈ તો ખવાતી છે ડોય આઈ આલે લોગ સારી ચટણી લે આઈલ લઈ લે ભાઈ તાર ચટણી મારે નથી ખાવી કેરોસીન નાખ્યું એ ભાઈ હા પરસો લાવેલો છે સાઈ તો હારી હતી ને તમે કેમ ઉભા થઈ ગયા ગદ્દારી ન કરતા હો કોઈ પ્રોગ્રામમાં સંદાભાઈ પાણી છે હો આયા કાળું કેમ કહું ગોટું ઠર્યું કે નહીં ભાઈ એવા ઘડીક મારી વાટે જ લે વાટે છે ને વાટે શું સખાડો આ એકાદું ખાવાનું કંપની આપો કંપની આપશું તો સવારે તું કંપની જવા આવીએ અમે બેઠા છીએ આદી તો હા તું તારે લે હા હા અમે એને રજા છે ગુરુવાર ની કાલે અમે વિપુલ જો ઠરી જાય ને હા પછી ખાવું એને તો આગળ ભૂખ લાગી છે હા ડાગા પડશે યાન તો ઈ હોત છે હા વાગે ઈ હે કે કો ઈ છે એને ભૂખ લાગી છે નાવલીમાં આ તો બધું પડાઈ નાખ્યું ને બધું ઊભું કરાવજો કે તો હે અમૃત સરોવર ને ન્યા જઈ જવાય એવું છે અહીંયા તમે ખાઈ લ્યો ગટી ના ના હમણાં મારા ભાઈ ની ગયા તા હો હા છે ને નાખી આવે ટિકિટ નથી ક્યાં જઈ આવા એમ કોઈ દો હમણાં ટિકિટ લેવા માંગશે ફ્રી છે ત્યાં કીધું કાંઈ ખબર છે જાવ હોય તો તમે વૈયા દેજો ગીટીન વાટે નો રહેતા આ એ ના જ પાડશે હા બસ હજી કે આવ્યા હા નથી પાડીને કે અમે એની હારે ગયા જતા ગયા કે આવ્યા જ નથી અમારી હારે આપણે પાડોમાં બળતણ ગોઈતા તળાવ થી આયા પ્રોગ્રામ છો ડો બધું ક્યાં છે કે હોય ને સારું છે અરે રેવો રતી પબ્લિક કેટલી એટલે અહીંયા 7 વાગે જાય એટલે બેહવાની જગ્યા નથી મળતી હો કયું બલાઈ ચટણી પડે ની જો કહારી છે અજયભાઈ યાર રવિવારે સાંજે નો પેલા નક્કી કરો હું વાંચ આવે છે હું કરું આ ચટણી માં આવશે એમ કે હાજી રસોઈ કે ઈ સાસુ હોય કે બીજું કઈ આ ભાઈ રસોઈ હાકે હાસુ બરોબર ને ગો તો ખબર પડે ગો હું કે કોઈ દી વાઈસ કેટલા જણા ખાતો તો હવા જ આવે સીધો હું કોણ એમ વાઈસ નો હવા જ આવે અને બીજા નંબર માં બટાકામાં વાઈસ આવે હો
હા કાળુ જૂના એ કાળુ બટેટામાં હોત વાંચા ઓ બટેટામાં હેની વાંચા પતરી આવા બટેટા હતા બસ તે એક ખરાબ ખાઈ લ્યો ને તો એ ભાઈ તો અમને મોજ કરીને ખાવા દે મોજ આવી નો હોય આવી જ હોય કોથમરીમાં વાસ આવે એમનો મારો જો હવે લેતો જા વિપુલ ના બે કોણ ખાય વાસ વધી ગઈ લાગે સમજુની ચલો ઓકે ડન હા હે ને મોડા થી 5 વાગે લઈને બહુ મજા કે હાથ પકડા વજ્યા પડી નો ગયો એટલે હાથ પકડા વજ્યા હાથ પકડા વેદા કાળામાં ટાટું હા બાકી પાણી પીવાય છે આજે રસોઈયો ખાય છે હજી બધા ખાઈને કોદણી કરે આને નો હોય ધરાઈ જતી કોદણી કરે એમ તો કે અને ત્યાર લેવો ને તોય કે આમ કાક વાંધો તો ગમતની વાત છે ભાઈ બાકી કાંઈ વાંધો નથી ઈ સટની જરાક ઓલી આવી છે પાવમાં બાકી પાવમાં કાંઈ વાંધો નથી બટેકા ને અમુક કોણ કે ન હોય તો કેવું બધા ધરાય ને ખાય તો બધા ધરાય ને તે શરૂઆત ધરાય જાય ઓકે હાલો મસ્ત મજાનો પ્રોગ્રામ થઈ ગયો છે વાસણ લઈ લ્યો હવે વાટે જતો જો સટણી વાળા ધોઈ નાખો હો સટણી વાળા જેને લીધા હોય સટણી ધોઈ નાખો તપેલું છે મોટું જાગતા હોય બટેટા બાકી થાય હા મૂકી દે ઊંધું મૂકી દે લાવી મેતો ક્યારે ખોવાઈ જાય મસ્તી ચાલો ભાઈ બેઠા છે ભાઈ નિરાતે હા લાંબુડો ઠંડો મસ્તીનો પવન આવે છે હા બ્રેડ 210 ગણો બીજું બોલો હબદે આપણે મારું આવી હાલો બીજું કોણ શું લાવ્યું 3 ના 1.5 કિલો બટેટા ઉભારી જાઓ હા નાખો 210 પ્લસ 30 કેટલા છે 240 હાલો ભાઈ હવે કોઈનું કઈ બાકી 210 એના 210 ગણીજો હે તેલ લોટ હાલ નાખો ચટણી નથી ગીણા ચટણી નહીં સર નથી ગીણા તો 220 ગણજે તો 220 થા તો 210 રાખ 210 રાખ 200 રાખ ને મેં 210 450 છે ને 450 બસ હવે કાઈ કેટલા જણા 3 ને 2 5 ગણી લે 100 7 9 5 આ છોકરાનો પણ છોકરાની રસોઈયાનો ખર્ચો કઈ નહીં રસોઈયાનો કાંઈ નહીં ઉગાડ પગો છે રસોઈયા 9 ગુણ્યા કઈ 9 ગુણા કરો 450 કરજો હાલો જલ્દી ઉતાવળ આપે ભાઈલાલ આપણે હાલો પસા નીચેના એમ નીચેના નહીં તો કોણ ભેગા કોણ કરે એક જણો કેટલા દેવાના છે એને દેવા પડે ને પેલા બધા કેટલા દેવાના બધા પસા લાવો ને પેલા પસા લાવો કૌશિક તન પસા મળે તારા પસા હું આપી દે બરોબર તારા એ બે હોવાની છે હોની તાર ખાતામાં નાખ દો લાવ હાલે બસ લા એક ખોલાય તા હાલે આપણે બે હાલો અમારે બે હાલ લાવો તમે હાલો રેડી આલ્યો તમારે તો રોકાણ છે ને તો આલ્યો તમે લઈ લીયો અમે એ કાળું દેવાના કૌશિક ને કેટલા દેવાના કેટલા દેવાના મને નીકળે 160 દેવા નીકળે ગણતો થઈ ગયા તને દેવાના કેટલા હું કૌશિક ને આપી દે હું કૌશિક ને નાખું ખાતામાં બરોબર હું ના કૌશિક તારા ખાતામાં નાખો તો દોલા ના દઈ દે ને પણ હા આમ ખાતામાં નાખી ની તને ક્યાં પણ વાંધો ગમે ને ખાતામાં નાખો નાખી દે કૌશિક ને નાખી દે વાંધો ને ગમે નાખી દે એટલું ખબર હળ કરવો આમ નાખો આમ મિત્રો આવી ગયા છે ઘરે ઘરે જો કેટલા વાગી ગયા છે રાતના 1:30 વાગી ગયો છે
ભજીયા પકોડાનો પ્રોગ્રામ કેવો બન્યો ખાસ તમે કોમેન્ટ કરીને દેજો. અને થોડીક વાર હવાને બેઠા હતા અહીંયા બધા. તો આપણો બ્લોગ અહીંયા સુધી મળશે નવા બ્લોગ સાથે. બ્લોગને લાઈક કરજો, એની પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. Look at your butcher, my